વડોદરામાં મેડિકલ એસોસિએશનની હડતાલને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। ઓનલાઈન દવાઓના વેચાણને લઈને મેડિકલ સ્ટોર ધારકોની આ હડતાલ છે। શહેરમાં કેટલીક દુકાનો ચાલુ તો કેટલીક દુકાનો બંધ જોવા મળી રહી છે। રાવપુરા મુખ્ય માર્કેટમાં લગભગ તમામ દુકાનો બંધ જોવા મળી છે। જે રીતે ઓલ ઇન્ડિયામાં 12.5 લાખ કેમિસ્ટો જોડાયા છે, ગુજરાતના 35,000 વેપારીઓ આમાં જોડાયા છે। એ રીતે બરોડાના વેપારીનો પણ આ અંગત પ્રશ્ન જ છે અને આ પ્રશ્ન એકલો વેપારી પૂરતો સીમિત નથી, દેશની જનતા સાથે 140 કરોડ જનતા સાથે પણ સંકળાયેલો છે। એટલે એના હેલ્થ સાથે કોઈ પણ ચેડા થતા હોય તો અમારી નૈતિક જવાબદારી બને કે સરકાર સુધીને અમારી આ જે પણ અવાજ છે એને પહોંચાડવો જોઈએ અને આમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ। જે જાણીતી અને ગણમાન્ય કંપનીઓ હોય છે અને જે બહુ મોટા લેવલ પર છે એમના માર્જિન એક નિશ્ચિત હોય છે, એનાથી વધારે માર્જિન એ લોકો આપતા નથી। પણ જ્યારે એ ગજા બારના ડિસ્કાઉન્ટ આપે તો તમારે સૌથી પહેલાં એની ક્વોલિટી વિશે વિચારવું જોઈએ। અને મેડિસિન્સ માટે ખાસ એવું છે કે એ તમે દર્દના નિવારણ માટે લો છો તો એ દર્દનું નિવારણ કરશે કે એ પ્લેસિબો તરીકે કામ કરશે કે દર્દીઓને મારી નાખવાનું કામ કરશે, એ વસ્તુ કારણ કે એવું છે કે આપણા દેશમાં 140 કરોડના દેશમાં જે દર્દી દવા લે છે એમાંથી કોણ ડ્રગ લેબોરેટરીમાં ચેક કરાવવા જાય છે કે આ મેડિસિન પ્રમાણિત મેડિસિન છે કે નહીં। ઓનલાઈન ફાર્મસીની સામે અમારો વિરોધ છે, ડીપ ડિસ્કાઉન્ટની સામે વિરોધ છે અને એ ડીપ ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન ફાર્મસી એ માત્ર ને માત્ર સ્પુરિયસ અને મેડિસિન દવાઓ સપ્લાય કરવા માટેનું સાધન ન બની જાય એ બતાવવા માટે અમારો વિરોધ છે। તો આની અંદર દરેક ફાર્મસીવાળાને વિનંતી છે કે આની અંદર બંધમાં જોડાય અને સરકારને પણ અમારી વિનંતી છે કે સરકાર અમારી વાત સાંભળે અને ક્યાંક ને ક્યાંક એની અંદર કોઈ નિરાકરણ લાવે જેથી કરીને સામાન્ય માણસોની જે જિંદગીની અંદર ડુપ્લિકેટ સ્પુરિયસ દવાઓનો જે ડર પેસેલો છે એ ડર પણ દૂર થાય। તો વડોદરામાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। અમુક સ્ટોર્સ ખુલ્લા છે તો અમુક સ્ટોર બંધ છે। તો આજે એક દિવસની હડતાલ પર આ કેમિસ્ટો ઉતર્યા છે જેમની વિવિધ માંગણીઓ છે। શહેરમાં કેટલીક દુકાનો ચાલુ તો કેટલીક દુકાનો વડોદરામાં બંધ જોવા મળી રહી છે। રાવપુરા મુખ્ય માર્કેટમાં લગભગ તમામ દુકાનો બંધ છે। વડોદરામાં મેડિકલ એસોસિએશનની હડતાલને આ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે।